નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મા કામલ ફાઉન્ડેશનના નામે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે। રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ સ્વીકાર કર્યો છે કે આ કોલેજ બોગસ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવાએ આ નર્સિંગ કોલેજ વિશે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। તેના જવાબમાં લખ્યું હતું કે આ સંસ્થા પાસે સરકાર માન્ય કોઈ સર્ટિફિકેટ નથી। તેને લઈને આજે ચેતન વસાવાએ કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓની માગને લઈને ધરણા કર્યા હતા। જો કે પોલીસની સમજાવટ બાદ ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને તેમની માંગણીઓ વિશે ચર્ચા પણ કરી હતી। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ 15 દિવસનો સમય આપીને હાલ તો ધરણા પૂર્ણ કરાવ્યો છે। 15 દિવસમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ પરત અપાવીશું તેવી ખાતરી પણ આપી છે। મા કામલ ફાઉન્ડેશનને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી, શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે? આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે। છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી। ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું। સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે। આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે। ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે। અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના। એટલે પહેલાં વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે। ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થઈ એવું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં, તમે પણ જોયું? આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે। ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે। અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા। આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે। એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે। મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાંથી અને કયા સમાજના મોટા ભાગે? તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ મળે છે। આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી। શું ફ્રોડ થયો છે તમને? અમારા સાથે 3 વર્ષની અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી। આજે અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા। હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુએબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે। તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે। અમારું 4થું વર્ષ ચાલુ થઈ ગયું છે। આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે। 3 વર્ષમાં કશું નથી કર્યું આ સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોના દ્વારા કેવી રીતે તમે એડમિશન મળ્યું? અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો। સ્કૂલમાં, હા, સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના બ્રોચર વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું। બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે, એમ કહેતા હતા। આવું કોણ કહેતા હતા એમની સાથે? એ ટાઈમ પર હેમાલી માછી કરીને એક ટીચર હતા। હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર। બધા નવા ટીચર છે હમણાં જે છે તે। 3 વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું? જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું। એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી। તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે।
ત્યાં એટલું ટોર્ચર કરતા હતા. અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારું તમે આવીને ભરી જજો, કાં તમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા. પરીક્ષા લેવાનું હોલ ટિકિટ નું હતું. અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ. ક્યાં લઈ લાસ્ટ કર્ણાટક આખું યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારો DN નંબર નથી આવ્યો. જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન, એ નથી કરાયું હજુ સુધી. અત્યારે શું માંગ? ગુજરાતમાં આવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ ને અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને, કે નામ? અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશિપ એ પણ એમને મળી જાય. ઓકે, તમારું નામ? નામ ને ક્યાં? અમારું નામ પટેલ ગાયત્રી, ગામ ભાલોદ અને ભરૂચ જિલ્લાની છું. સાહેબ, મા કમલ જે ફાઉન્ડેશન બાબતે આજે ચેતરભાઈએ શું રજૂઆત કરી છે અને બેઠક થઈ તેમાં શું વાત? સાહેબ જોડે મુલાકાત થઈને સાહેબ ફરિયાદ બાબતે શું કરે? અત્રે મા કમલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળામાં નર્સિંગ કોલેજ જે ચાલી રહી છે એ માનનીય ધારાસભ્ય ડેડિયાપાડા શ્રી ચૈતરભાઈ વસાવાને બોગસ હોવાનું જે માલુમ પડેલ તો એની મને તપાસ સોંપેલ. તો એ રૂબરૂ તપાસ કરતાં એના કોઈ જાતના પ્રમાણિત ગુજરાત સરકારના પ્રમાણિત કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહીં અને કોઈ જાતના આધારભૂત કોર્સના કે કશું કંઈ મળેલ નહોતું. એટલે એ મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ, જે સંકલન બેઠકમાં રજૂઆત કરવાની હતી. અને એ ત્યાંના છોકરાઓ જે સ્ટુડન્ટ છે એવું કહેલું કે કર્ણાટક દ્વારા એની એક્ઝામ લેવાય છે અને એની માન્યતા અમે આપીએ છીએ. તો એની ફરિયાદ કલેક્ટરશ્રીમાં કરેલી અને એનો મેં જવાબ આપેલો લેખિતમાં. ત્યારબાદ SP સાહેબ નર્મદાએ બોલાવેલા કે આ બાબતમાં શું છે, તો એ બાબતમાં મેં હકીકત જણાવેલ તમામ કે આ તમામ ગુજરાત સરકાર માન્ય કોઈ કશું છે નહીં. સાહેબ, કોલેજ સંચાલકનું એવું કહેવું છે કે અમે લોકો ખાલી પ્રવેશ અપાવીએ છીએ, કોલેજ બહારથી ચાલે છે, તો એવું શક્ય હોઈ શકે ખરું? ના, આ કર્ણાટક યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે પણ એવું શક્ય હોઈ શકે નહીં. અને સાહેબ આપણા નર્મદા જિલ્લામાં કેટલા વર્ષથી કાર્યરત છે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓનો ભોગ બન્યા એવું લાગે છે? હવે કાર્યરત તો છેલ્લા 5-7 વર્ષથી તો જોઉં છું પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી મને. સાહેબ, ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી? તમે પણ પરમિશન આપી ના. કે ના આપી કે નથી આપી? શું કામ નથી આપી? તમે તે વખતે ચેક કર્યું કે કેમ? ને પ્રાઇવેટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે, એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલેટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે. આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે સાહેબ, એવું જણાવે છે. આપણા વિસ્તારમાં ચાલુ થઈ તો તમારે ચેક કરવાની ફરજ નથી આવતી? ના, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફરજ હોય છે અને એ અમને જણાવે તો અમે ત્યાં જઈને ચેક કરતા હોઈએ આની છીએ. સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે FIR તમારા દ્વારા કરવામાં આવી છે, તો પુરાવા રૂપે શું આપ્યું છે? FIRની હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે અને પુરાવા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિત ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી. હવે આગળ તપાસ SP સાહેબ દ્વારા ચાલશે અને આગળ સર, પછી તમારા મંતવ્ય શું છે? બોગસ છે કે કેવું છે? સંસ્થા કેવી છે? બોગસ એટલે એ લોકો અહીંયા એફિલિએશન સેન્ટર હોય અને એ લોકોને કાયદેસર ટ્રેનિંગ આપી અને 3 વર્ષની પરીક્ષા લઈ અને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા જો સર્ટિફિકેટ નર્સિંગનું આપવામાં આવે અને એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજિસ્ટર કરીને માન્યતા આપે તો એ ગુજરાતમાં નોકરી કરવાને લાયક હોય છે. સાહેબ, ખાસ કરીને આ જે આદિવાસી બાળકોને જે આ લોકો ટ્રેનિંગ આપતા, તો એમની જે સ્કોલરશિપ પણ નથી મળતી અને સ્કોલરશિપમાં જ્યારે ખબર પડી કે માન્યતા પ્રાપ્ત નથી એટલે સ્કોલરશિપ પણ નથી વિદ્યાર્થીઓને મળી. તો એટલે સ્કોલરશિપનું કાર્ય ગુજરાત ગવર્મેન્ટ ને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે ગુજરાત સરકાર દ્વારા જો માન્યતા પ્રાપ્ત હોય તો સ્કોલરશિપ એ લોકો આપી શકે. આમાં જે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળ્યા હોય તેમને નોકરી મળશે કે? એમના સર્ટિફિકેટ મળ્યા હોય એ એમનું રજિસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવવું પડે, ત્યારબાદ મળે. એટલે શક્ય વેલિડિટી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ક્રોસ વેરિફિકેશન કરીને નક્કી કરતી હોય છે કે બરાબર છે, ત્યારબાદ જ એમને પ્રમાણિત કરે છે. વિદ્યાર્થીઓ માટે શું રહેશે સાહેબ? વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરાઇઝ કરે
આખું અને એડમિશન આપીને, કારણ કે એમાં એવું કહ્યું કે ઘણાને એડમિશન પણ નથી આપેલા અને પરીક્ષા પણ આપવા નથી દીધી. એટલે પરીક્ષા આપવા દે, સર્ટિફિકેટ કાયદેસર આપે અને કાયદેસર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પ્રમાણિત કરે, રજીસ્ટર કરાવે તો નોકરી મળી શકે. અત્યારે ફી લઈને શું સાહેબ કાર્યવાહી? ફી આ લોકોને પરત મળશે કે? ફી તો હવે એ યુનિવર્સિટી લીધી છે કે નહીં લીધી છે તો આપવાની શું શરતો છે, એક્ઝામ લીધી છે કે નહીં, એ બધી તપાસ અહીંયા પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલના તબક્કે સાહેબ ફ્રોડ થયું એવું લાગે છે? ફ્રોડ તો હાલના તબક્કે તો ના કહી શકાય, તપાસ કર્યા પછી ખ્યાલ આવે. ઓકે, આપનું નામ? ડૉક્ટર હરેશ કોઠારી, ઇન્ચાર્જ સિવિલ સર્જન, રાજપીપળા.